નમસ્કાર મિત્રો. આજે ગાંધી ફોરએવરનો ત્રીજો મણકો, ગાંધી એક પરાજિત પૈગંબર, એવા શીર્ષક નીચે આપણે મહાત્મા ગાંધી વિશે વાત કરીશું. આમ તો ગાંધી એટલે હિમાલયની ટોચ. એનું માપ લેવું અને માપવું એ બહુ જ અશક્ય કામ છે. પરંતુ ગાંધીએ જે કંઈ કામો કર્યા છે, જે ઉત્તમ કાર્યો થયા છે, એમના વિચારો થકી આજે આપણી વચ્ચે પ્રસ્તુત છે, એના આધારે આપણે ક્યાંક ને ક્યાંક ગાંધીને પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ, ગાંધીને પામવાનો પ્રયત્ન કરીએ છીએ. ગાંધી કોણ છે અને શું છે એ તો હજુ જાણે આ દેશને સમજવાનું બાકી હોય એવું લાગે છે. જોકે આજની પરિસ્થિતિ જોતા એવું લાગે કે ગાંધી વધારે ને વધારે પ્રસ્તુત બની રહ્યા છે. ત્યારે ગાંધી વિશે વાત કરવી, યુવાનોને ગાંધી સાથે જોડવા, એક નાનકડો ઉપક્રમ હું કરી રહ્યો છું. મને એવું થાય છે કે લોકો આ ગાંધી વિચાર સાથે જોડાય, લોકો ગાંધીને ઓળખતા થાય. આમ તો આજે જે મેં તમને શીર્ષક કહ્યું ને, ગાંધી એક પરાજિત પૈગંબર, એ એટલા માટે કહેવું પડ્યું છે કે તમે જુઓ, આજે ગાંધી માત્ર શબ્દ દેહે જીવે છે. એ પછી એમના સાહિત્યમાં હોય કે છબીમાં હોય, એ માત્ર ને માત્ર આ રીતે આપણા વચ્ચે જીવતા છે, શબ્દ દેહે જીવી રહ્યા છે. આખા દેશે, આપણે બધાએ ગાંધીને દેશ નિકાલ તો કર્યા જ છે, પણ સાથે સાથે હૃદય નિકાલ પણ કરી દીધા હોય એવું લાગે છે. કેટલાય સમયથી ગાંધીને ગાળો દેવાની એક જે ફેશન ચાલી છે, અને એમાંય વગર ભણે, વગર જાણે, વગર વિચારે યુવાનો એમાં જોડાયા છે ને, એ બહુ દુઃખદ છે. ગાંધીને જાણ્યા વિના, ગાંધીને વાંચ્યા વિના, ગાંધીને પ્રમાણ્યા વિના તો ગાળ પણ કેમ દઈ શકાય? અરે ગાંધીને ગાળ દેવા માટે પણ ગાંધીને વાંચવો જરૂરી છે. એ વિના તમે કઈ રીતે આ કામ કરી શકો? જે આ થઈ રહ્યું છે, ત્યારે મારે બહુ ભારે હૈયે કહેવું પડે કે આપણે માત્ર ગાંધીને દેશ નિકાલ નથી કર્યા, આપણે એને હૃદય નિકાલ પણ કર્યા છે. અને એટલા માટે ફરી એકવાર યુવાનો સાથે આ માધ્યમથી એક સંપર્ક કરીએ છીએ કે આવો ગાંધીને ઓળખો, ગાંધીને જાણો અને પછી ગાંધી વિશે બોલો. આપણે ગાંધીથી છેટા થતા જઈએ છીએ, દિવસે આઘા દૂર નીકળતા જઈએ છીએ. ગાંધીની સ્વરાજની વાતો હોય કે ગાંધીની સુરાજ્યની વાતો હોય, એનાથી આપણે માઇલોના માઇલ દૂર થઈ ગયા છીએ અને દૂર થતા રહ્યા છીએ. તમે ખાલી એક કલ્પના કરી જુઓ, છેક છેવાડાના ગામનો સરપંચ આજે અઢળક અપાર ખટપટોમાં જીવી રહ્યો છે, ભયંકર છળ કપટમાં જીવી રહ્યો છે. જો એ તળિયાનો માણસ આવો છળ કપટ વાળો હોય તો નળિયાની તો વાત જ શી કરવી? તળિયું જ આટલું છીછરું અને ગંદુ છે તો નળિયા વિશે તો આપણે વાત કરવી જ શક્ય નથી ને. એની સ્થિતિ તો બોલી શકાય કે કલ્પી શકાય એવી જ નથી રહી. જ્યારે આપણે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર અને ગાંધીના દેશમાં આવી વર્તમાન પરિસ્થિતિમાં જીવતા હોઈએ, અંદરથી અકળાતા હોઈએ, સુખ માટે તરસતા હોઈએ, પ્રેમ માટે તડપતા હોઈએ, ત્યારે આપણને ગાંધી ચોક્કસ યાદ આવે. આટલું અઢળક સાહિત્ય હોવા છતાં, આટલા ખુલીન વિચારો હોવા છતાં ક્યાંક આપણે ગાંધીને ભૂલ્યા છીએ અને એની સજા આપણે ભોગવી રહ્યા છીએ. એ સુરાજ્યના વિચારો હોય કે ગાંધીના માનવતાના વિચારો હોય કે ગાંધીના સાહિત્યના વિચારો હોય કે સાદગી, સ્વચ્છતા, સરળતા, પ્રામાણિકતાના વિચારો હોય, કેમ આપણે દૂર થયા છીએ એ મનોમંથન આપણે કરવું રહ્યું. મિત્રો, કરવું પડશે. ફરી એકવાર આપણે ગાંધીને પામવા હશે, એના વિચારને પામવો હશે. એ ફરી એકવાર એક સરળતા અને પ્રેમને ફરીવાર બેઠો કરવો હશે તો આ બધું કરવું પડશે. એના વગર ચાલશે નહીં. એટલા માટે હું કહું છું, કલ્પના કરો, આમે સારો માણસ હેરાન થતો જ હોય છે, પરેશાન થવાનું એના નસીબમાં લખેલું જ હોય છે. તમે જુઓ, સોક્રેટિસને ઝેર આપવામાં આવ્યું અને હેમલોકનો પ્યાલો ધરવામાં આવ્યો, સોક્રેટિસે ગટગટાવ્યો. ઈસુને વસ્ત્રમ પર જડી દેવામાં આવ્યા. અરે મોહમ્મદ પૈગંબર પણ પથ્થરમારો થયો હતો. તો આ પૈગંબરોની કેમ આવી સ્થિતિ થાય છે? ત્યારે ગાંધીને પણ એક પરાજિત પૈગંબર કહીએ તો એમાં કશું ખોટું નથી. પૈગંબર તો છે જ, પણ એ પરાજિત પૈગંબર છે. અને સૌથી દુઃખદ વાત તો એ છે કે એના પોતાના દેશમાં એ આજે પરાજિત પૈગંબર છે. નવી પેઢીએ ગાંધીને જાણવા માટે ગાંધીની પાસે જવું પડશે.
હવે ગાંધી એની પાસે નહીં આવે, એને ગાંધી પાસે જવું પડશે અને વિચારવું પડશે કે આ માણસ શું કર્યું છે અને કેવો છે. ઘણીવાર એવું થાય. કારણ શું? નવી પેઢીએ હજુ ગાંધીના વિચારોને જાણ્યા જ નથી, વાંચ્યા જ નથી. એને તો વોટ્સએપ યુનિવર્સિટીમાં જે આવ્યું છે એનાથી પોતાનું ભાથું એનું ગાડું ગબડાવે રાખ્યું છે. અને એટલા માટે ગાંધી વિશે વાત કરવી, ગાંધીને ઓળખવા અને ગાંધીની ઓળખાણ કરાવવી જરૂરી બની. યાદ છે એ સમયના તત્કાલીન વાઇસરોય લિનલિથગો જ્યારે પોતાના અનુગામી લોર્ડ વેવેલને સત્તા સોંપી રહ્યા હતા ત્યારે એમણે એક સરસ મજાની વાત કરેલી લોર્ડ વેવેલને. એમણે કહેલું કે આ ગાંધી સાથે લાંબી ચર્ચા થાય ને તો ક્યારે એનો અહેવાલ લખવા માટે ગાંધીને ના આપતા. હા, આ માણસ લક્ષ્ય ચોખ્ખું, લક્ષ્ય સત્ય, એક શબ્દ એનો સત્ય હશે, પણ એ ક્યાંક જો વિરામ ચિહ્ન પણ આડું અવળું મૂકી દેશે ને તો એ આપણને બહુ મોટી મૂંઝવણમાં મૂકી દેશે. એ આખો અર્થ બદલી નાખશે. આ માણસ એટલો વિદ્વાન છે, એટલો કાબેલ છે. ગાંધી કાબેલ વ્યક્તિ હતા. આજની પેઢી જ્યારે ગાંધીને એક તિરસ્કાર ભરી નજરે જુએ અથવા તિરસ્કાર ભર્યા શબ્દોથી નવાજે ત્યારે દુઃખ એટલા માટે થાય કે ગાંધીની વિદ્વતાને હજુ આપણે ઓળખી જ નથી શક્યા. ગાંધી એ સામાન્ય વ્યક્તિ નથી, એ અતિ ઉચ્ચ કક્ષાનું વ્યક્તિત્વ છે. એક લેખક તરીકે, એક વક્તા તરીકે, એક વકીલ તરીકે પણ એ ઉત્તમ વ્યક્તિ છે. એ આફ્રિકામાં 22 વર્ષ રહ્યા. 1893 થી 1915 સુધી આફ્રિકામાં રહ્યા. વચ્ચે ઇંગ્લેન્ડ પણ ગયા. આ 22 વર્ષોમાં ગાંધી એક સામાન્ય માણસમાંથી મહાત્મા તરીકે તૈયાર થઈને આવ્યા. એમ નામ તો નહીં થયા હોય ને. એ હંમેશા પોતાની ભૂલોને સુધારતા રહ્યા છે. તમે જાણો છો યુવા મિત્રો, ગાંધીજી આફ્રિકાના સૌથી ખ્યાતનામ, સૌથી વધારે ફી લેનારા વકીલ હતા. એ જોહાનિસબર્ગમાં એમની જે ઓફિસ હતી ને, ત્યાં તો 8 ટાઈપિસ્ટો હતા. 30 વકીલો એમના હાથ નીચે કામ કરતા. 30 વકીલો. અને ગાંધીની વર્ષની આવક 15,000 થી વધારે હતી. 15,000, એ જમાનાની 15,000 ની આવક. આજના હિસાબે એમની વાર્ષિક આવક ગણવા જઈએ ને તો 2 થી 2.5 કરોડ જેટલી થાય. એ માણસને શું હતું? કમાતો હતો, ખૂબ પૈસો કમાતો હતો, અઢળક પૈસો પ્રાપ્ત થતો હતો વકીલાતમાંથી. છતાંય એ માણસે લોકો માટે કંઈક કરવાનું નક્કી કર્યું અને એ બધું છોડીને બહાર નીકળ્યું. આજે આપણે એક નાની વસ્તુનો ત્યાગ કરી શકતા નથી અને સીધા ગાંધી ઉપર આક્ષેપ કરીએ ને ત્યારે ક્યાંક દુઃખ થાય. હા, ફરી એકવાર ગાંધીને જાણવા હશે, જોવા હશે, સમજવા હશે ને તો ગાંધીનું સાહિત્ય વાંચવું પડશે. ક્યાંક સાહિત્યની 2 લીટી વચ્ચે, ગાંધી સાહિત્યની 2 લીટી વચ્ચે ક્યાંક ગાંધીજી હોકારો પડશે. ગાંધીજી આપણને સમજાવશે, એ શીખવશે કે હજુ શું કરવાની જરૂર છે. એમણે જે કલ્પના કરી હતી જે દેશની, જે આઝાદીની, શું એમાં આપણે સફળ થયા છીએ? કલ્પના તો કરી જુઓ. કેમ નથી સફળ થયા? શું ખૂટ્યું આપણામાં? આપણે તો બહુ ધાર્મિક દેશમાં જીવીએ છીએ ને. સરેઆમ જૂઠ બોલીએ છીએ, સરેઆમ ખોટું કરીએ છીએ. રોજ ભ્રષ્ટાચાર છાપામાં ક્યાંક ને ક્યાંક નજરે ચડે છે. જૂઠ, કપટ, છળ, આ બધું રોજ આપણે કાનથી સાંભળીએ છીએ, આંખથી જોઈએ છીએ અને ક્યાંક અનુભવીએ છીએ. જો આપણે આટલા બધા ધાર્મિક છીએ, આપણે આટલા બધા મહાન દેશમાં જીવીએ છીએ, તો આવું બધું કેમ થાય છે? એટલા માટે કહું છું કે ગાંધીને વાંચવા પડશે. એ આપણી ભૂલ બાજુ અંગુલી નિર્દેશ કરશે, હાથ પકડીને બતાવશે કે આપણી ભૂલ છે, આ ના કરવું જોઈએ, અને શું કરવું જોઈએ એ પણ બતાવશે. એ માણસ એવો અધૂરો નહોતો કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એમ કરીને છટકી જાય, ભાગી જાય. એ માણસે આમ કરવું જોઈએ, પછી કેવી રીતે કરવું જોઈએ એ પણ બતાવ્યું છે. એ પોતે પ્રામાણિક આચરણનો માણસ હતો. કહેવાય છે કે આશ્રમમાં ગાંધીજી એવું કહેલું કે દરેક વ્યક્તિ પોતાના એઠા વાસણ બીજાને સોંપે, એટલે એકનું એઠું વાસણ બીજો સાફ કરે. આવું કરીએ જેથી એક જાતની સુખ દૂર થાય. શરૂઆત કરવાની થઈ ને ત્યારે સૌથી પહેલા કસ્તુરબા અને ગાંધીજી બહાર બેસતા જમીન અને એમ કહેતા કે તમારા એઠા વાસણ અમને આપો, અમે સાફ કરીએ. ત્યાંથી શરૂઆત થઈ. નાની બાબતની અમે કેવી કાળજી લીધેલી. આશ્રમને એક નવી વસાહતની જેમ એમણે તૈયાર કરેલી.
ત્યાં માણસને સમજી શકે એવું વાતાવરણ હતું. હા, આકરો માણસ હતો, નાનકડી ભૂલ પણ ન ચલવે એવો આકરો માણસ હતો. એટલા માટે તો એમના માનસ સંતાન, જે ગાંધીજી એવું કહેતા કે મારો પુત્ર ગણો કે મારો પિતા ગણો, એ આ મહાદેવ દેસાઈ છે. અને એ જ મહાદેવ દેસાઈ એવું પણ લખે છે કે ગાંધીજીની સાથે એક દિવસ રહેવું પણ અઘરું છે, આના કરતા તો જ્વાળામુખી ઉપર આખી જિંદગી કાઢવી સારી. એ મહાદેવ દેસાઈ એ ક્યારે એવું લખે? કારણ કે ગાંધી નાની ભૂલ પણ ના ચલવે, ના પોતાની ચલવે ના બીજાની ચલવે. યાદ છે નોઆખલીની ઘટના? નોઆખલીમાં હુલ્લડ થયેલું, આખું નોઆખલી સળગેલું. એ વખતે જ્યારે ગાંધીજી રાત્રે બીજા ઘરે આવે ને, ત્યારે ગાંધીજીનો નાહવાનો પથ્થર, એ સાબુ નહોતા વાપરતા, એ પથ્થર ઘસીને નાહતા. તો એ પથ્થર ખોવાયો, મળ્યો નહીં. એમણે મનુબેનને વાત કરી, મનુબેન આ પથ્થર ક્યાં ગયો? તો મનુબેન એવું બોલ્યા કે કદાચ આપણે ત્યાં રોકાયા હતા ત્યાં રહી ગયો હશે. અને ગાંધીજી એવું કીધું, જાઓ અત્યારે જ જાઓ ને લઈ આવો. કસ્તુરબા અને બીજા લોકોએ વિરોધ કર્યો કે અડધી રાત છે, હુલ્લડગ્રસ્ત શહેર છે, આવામાં તમે આ યુવાન છોકરીને કેવી રીતે મોકલી શકો? ત્યારે ગાંધીએ કહેલું કે નહીં, ભૂલ થઈ છે, જવું પડશે. ક્યાંક આપણને જિદ્દી લાગે, ક્યાંક આપણને તરંગી લાગે, ક્યાંક આપણને વિચિત્ર અને ધૂની લાગે, પરંતુ ગાંધી એ વ્યક્તિત્વ હતું જેણે હિન્દુસ્તાનને તૈયાર કર્યો કે હવે તમારે આ રીતે તૈયાર થવું પડશે, નહીં ચાલે. અને આપણે આજે ગાંધી વિચારથી કેટલા દૂર છીએ એની કલ્પના કરી લો મિત્રો. યુવા મિત્રો, તમને ખાસ કહું છું કે તમે ગાંધીને વાંચો, ગાંધી વિશે વિચારો. ભરપૂર સાહિત્ય છે આપણી પાસે ગાંધી વિશે. દુનિયાના કેટલા દેશોએ ગાંધી વિશે વાતો કરી છે, કેટલા દેશોએ ગાંધીને પોતાના આદર્શ તરીકે સ્થાપ્યા છે. ટપાલ ટિકિટોમાં, રેડિયો કૂપનોમાં, કેટલી જગ્યાએ ગાંધીને સ્થાન મળ્યું છે. એમનામ તો નહીં મળ્યું. ઘણીવાર એવું થાય છે કે પોતાનો દેશ જ્યારે એને ઓળખવાનો ઇનકાર કરી દે ને, ત્યારે દુનિયા એને ખભે અને માથે ઉચકીને બેઠી હોય. આ થયું છે. દુનિયાના બધા જ દેશો ગાંધીને એક અલગ દૃષ્ટિથી જુએ છે, એને માનની દ્રષ્ટિએ, સન્માનની દ્રષ્ટિએ જુએ છે. ત્યારે આપણે ગાંધીની ભૂલો કાઢીએ છીએ કે એને આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. અરે ગાંધીની ભૂલો કાઢવા માટે પણ ગાંધીને વાંચવા પડશે. એમનામ તો ભૂલ પણ કેવી રીતે કાઢી શકીશું? પણ આજે જમાનો બદલાયો છે. આજે પોતાની વિચાર શક્તિ ગુમાવી દીધેલા યુવાનો અને ગુમાવી દીધેલી વ્યક્તિઓ પારકા ઉછીના વિચારો લઈ અને ગાળાગાળી પર ઉતરી આવે છે. હું ઘણીવાર સોશિયલ મીડિયા ઉપર ગાંધીજીની કોઈ પોસ્ટ હોય તો એની કોમેન્ટો વાંચું ને તો ખરેખર શરમથી માથું ઝૂકી જાય. આપણને એવું થાય કે નવી પેઢી ગાળો સિવાય કશું વાપરતી જ નથી. છે નવી પેઢીમાં ઘણા બ્રિલિયન્ટ લોકો છે, એ સમજે છે, પણ એ બિચારા એવા છે કે ચૂપ રહે છે. એમને ખબર છે કે બહુમતી બીજા લોકોની છે, હવે અહીંયા ચૂપ રહેવું વધારે મુનાસિબ છે, વધારે સારું છે. આપણને એવું થાય કે આપણો આ મહાપુરુષ આપણે ગુમાવતા જઈએ છીએ. શરૂઆતમાં તો મારા જેવા ઘણા એવા હતા કે જેને એવું થતું કે શા માટે ગાંધી 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 કરવાનું, શું છે એનામાં? પણ જેમ વાંચીએ છીએ ને એમ ખબર પડે છે કે એ માણસ ખરેખર ગજબનું વ્યક્તિત્વ હતું. એણે દેશ માટે જે કલ્પના કરી છે ને, ગજબની કલ્પના કરી. આપણે ફરી એકવાર જો ગાંધીના વિચારો પ્રમાણે ચાલીએ ને, તો હું માનું છું કે જે એમની કલ્પના હતી ને સાર્થક થાય. આજે તમે જુઓ દેશમાં, આજે વરસાદ પડે, પાણી ભરાઈ જાય એટલે રાડા રાડ કરી મૂકીએ છીએ. તો એનો રસ્તો એમણે પહેલાથી જ કહેલો છે કે વ્યવસ્થા કરી દો, પછી રાડા રાડ ના કરવાની થાય. પણ નહીં, એ વખતે આપણે ક્યાંય વ્યવસ્થામાં જોડાતા નથી. તો વાંક આપણો પણ છે જ ને. આપણે એ કરવું પડશે. ગાંધીનું શિક્ષણ જુઓ, ગાંધીએ કલ્પેલો સમાજ જુઓ, ગાંધીએ કલ્પેલો દેશ જુઓ, એના વિશે વાંચો, એના વિશે વિચારો, તો તમને એવું લાગશે કે આ માણસ આપણા કરતા 500 વર્ષ આગળ હતો. આપણા વિચાર કરતા પણ 500 વર્ષ આગળ હતો. આ દેશની આઝાદીને તો એ અધૂરી આઝાદી કહેતા. શા માટે? તો એ તો એવું કહેતા માત્ર તો આપણે તો જમીનના પ્રદેશને મુક્ત કર્યો છે. આપણા પૂર્વગ્રહો, આપણી દુર્વૃત્તિઓ, આપણી ઈર્ષા, અદેખાઈ, આપણા મનનું ઝેર ક્યાં આપણે છોડી શક્યા છીએ? એક માણસ કેટલો મીંઢો હોય, કેટલો ગંદો હોય,
એ તમે અને હું ઘણીવાર સમાજ જીવનમાં રહેતા હોય એટલે અનુભવીએ છીએ. ત્યારે આપણને ઘણીવાર એવું થાય કે માણસ આવું શા માટે કરતો હશે? શા માટે બીજાને પછાડવાની રમતે રમતો હશે? એને બીજાને હરાવીને જીતવામાં શું આનંદ આવતો હશે? તમારી જીત તમારી પોતાની હોય. તમારી જીતનો આનંદ ચોક્કસ હોવો જોઈએ, પણ એ બીજાને પછાડ્યાની જ રમત હોય તો એ ખોટું છે. જીતને વિજેતાની અદાથી ઉજવવી એ અલગ વસ્તુ છે, અને સામેવાળાના પરાજયના તોરણો બાંધવાના એ આખી વાત અલગ છે. મિત્રો, હું એટલે વારંવાર કહું છું કે આપણે ગાંધી બાજુ પાછા આવવું પડશે. કેમ મેં શીર્ષકમાં કહ્યું કે ગાંધી એક પરાજિત પૈગંબર છે? એટલા માટે કે એ પણ મેસેન્જર છે, એ પણ પૈગંબર છે જે સારા કામનો, સારી નીતિનો, સારા આચરણનો, દેશના વિકાસનો, પ્રગતિનો એક રોડ મેપ લઈને આવેલું એક વ્યક્તિત્વ હતું. એ ઉત્તમ પૈગંબર છે, આપણને શીખવવા માટે આવેલો દેવદૂત છે. પરંતુ આપણે એ દેવદૂતને સમજી ના શક્યા. જેમ શરૂઆતમાં વાત કરી ને કે સોક્રેટિસને પણ આપણે ના સમજ્યા, ના ઈસુને સમજ્યા, ના પૈગંબર મોહમ્મદને સમજ્યા, એમ આ ગાંધી નામના પૈગંબરને પણ આપણે ના સમજ્યા. 1948માં ગયા પછી પણ હજુ આપણે એની ભૂલોને ઉખાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અરે કોઈક તો વિચારો કે તમે કોઈ ભૂલ નથી કરી. ખબર છે પેલું નિરંજન ભગતનું એક કાવ્ય પથ્થર થર થર ધ્રુજે, યાદ આવે છે? એકવાર જોઈ લો. સરસ મજાની નાનકડી કથા છે એમાં કે એક ગામના ભાગોળે લોકો ભેગા થયા છે. કોઈ અબળાએ કોઈ દુષ્કર્મ કર્યું હશે ને એનો ન્યાય તોડવા માટે બધા ભેગા થયા છે. બધાના હાથમાં પથ્થરો છે અને એક ચુકાદો એવો આવ્યો છે. ગામના ડાયા માણસો, એને અવતરણ ચિહ્નમાં લેજો, આ ડાયા માણસો એક ચુકાદો આપ્યો છે કે આ કુલટાને પથ્થર મારી મારી નાખો અને એ શોર ગુંજ્યા કરે. આપણને તો ખબર છે કે ઉપરથી કોઈ શબ્દ આવ્યો છે ને, હૈશો હૈશો, જોર લગા કે હૈશો, લાલ કબૂતર હૈશો, ચાલે જ છે. એટલામાં ત્યાંથી એક પૈગંબર નીકળ્યો, એક ઓલિયો નીકળ્યો, એક સંત વ્યક્તિત્વ ત્યાંથી પસાર થયું. એણે આ સાંભળ્યું, એ ચમક્યો, એ થંભ્યો, એ ટોળા બાજુ આવ્યો ને એણે એટલું જ કહ્યું કે તમે જે ન્યાય તોડ્યો છે એમાં હું કશું કહેતો નથી. ડાયા માણસોએ આપેલો ન્યાય છે, એમાં મારે કંઈ કહેવાનું ના હોય. મારે તો એટલું જ કહેવાનું છે કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. નાખો પથ્થર, તમે બધા જ નાખો. જેણે કોઈ પાપ નથી કર્યું, જેણે કોઈ ભૂલ નથી કરી, જેણે જીવનમાં કોઈ ગુનો નથી કર્યો, એ પહેલો પથ્થર મારો. અને પછી એક એક અલોપ પેલા સજ્જન, અને પછી તો એ ભાગ્યા, શરમાઈને ભાગ્યા. સારું હતું, એ સમયે તો થોડીક શરમ પણ હતી. આજે તો એ નથી. ના આંખમાં શરમ બચી છે, ના હૈયામાં શરમ બચી છે. આપણે તો બેશરમ થતા જઈએ છીએ દિવસે દિવસે. કેમ આવું થયું છે? ગાંધીનો ન્યાય તોડવા બેઠા છીએ ને, તો પેલા આપણું તો વિચારો કે આપણે પેલા સજ્જનો જ છીએ. આપણે પેલા સજ્જનો જ છીએ, હાથમાં પથ્થર લઈને ઉભેલા. પેલા વાલિયાના શબ્દો યાદ કરો કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. ચલો ગાંધી યોગ્ય નથી, ગાંધી કરતા 10 સારા વિચારો લાઈન મૂકો. ગાંધી કરતા 10 ઉત્તમ વિચારોને આચરણમાં મૂકી બતાવો. આપણે સ્વીકારી લીધું કે ગાંધી નહોતા, એમાં કશું જ નહોતું, એ સ્વીકારી લઈશું. અને જો તમારી પાસે એવા 10 વિચારો નથી, સારા વિચારો નથી, તો મહેરબાની કરીને ગાંધીને ગાળો દેવું પડે. યુવા મિત્રો, ખાસ તો હું તમને ઉદ્દેશીને કહું છું, કોઈની વાતોથી કોઈને ગાળો દેવી યોગ્ય નથી. કોઈની વાતોમાં આવીને કોઈનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. તમારી પોતાની બુદ્ધિ છે, તમારી પોતાની દ્રષ્ટિ છે, તમારી પોતાની વિચાર શક્તિ છે, એનો ઉપયોગ કરો. અને ફરી એકવાર એ સાહિત્ય હાથમાં લો, ગાંધી સાહિત્ય હાથમાં લો. ગાંધી વિશે લખાયેલા પુસ્તકો વાંચો, ગાંધી વિશે કહેવાયેલી વાતોને છાણો, સમજો, વિચારો, અને પછી એમાં તમારો વિચાર મૂકો કે આ વસ્તુ યોગ્ય છે કે નથી. પણ સોશિયલ મીડિયા ઉપર આવતી વાતો, ભ્રામક વાતો, અસત્ય વાતો, જુઠ્ઠાણાથી ભરેલી વાતો જો તમને ગેરમાર્ગે દોરતી હોય ને મિત્રો, તો ક્યાંક તમારો દોષ કહેવાય કે તમારી બુદ્ધિ ક્યાંક કુંઠિત થઈ છે. તમે આંધળા થયા છો કે કોઈના દોરવાએ દોરો છો.
દોરાવો છો. મિત્રો, આ પરાજિત પૈગંબરને આપણે ક્યાંક અન્યાય કરી રહ્યા છીએ. ફરી એકવાર ગાંધીને બેઠો કરવો છે ને તો એને આચરણમાં લાવવો પડશે. ગાંધીના વિચારો સાથે ચાલવું પડશે. આ દેશ મારો, તમારો, આપણો સૌનો છે. અરે દેશ શા માટે? આપણે તો વસુધૈવ કુટુંબકમના માણસો છીએ ને. આખી દુનિયા આપણું કુટુંબ છે. તો પછી શા માટે માત્ર દેશને જ ધ્યાનમાં રાખવો? ચલો બેઠું કરો કંઈક. અને હું તો એ ગાળો દેનારા યુવાનોને અને ગાળો દેનારા માણસોને, વ્યક્તિઓને ખાસ એટલું કહું છું કે દોસ્તો, ગાંધીને એક બાજુ મૂકી દો. ચલો તમે તમારા ગામનો કંઈ ઉદ્ધાર કરી બતાવો, તમારી સોસાયટીનો તો ઉદ્ધાર કરી બતાવો. તમે જો એમાં જ કશું કરી શકશો તો ચોક્કસ માની લઈશું કે તમે ગાંધીને ગાળો દેવાના હકદાર છો. અરે તમે તમારું ઘર વ્યવસ્થિત રીતે ચલાવી શકતા નથી અને તમે લોકો ગાળો દેવા નીકળ્યા છે. શરમ નથી આવતી? આ કહેવું જોઈએ. આજે દરેક બાબતની હાલત જુઓ તમે. આપણે ધીરે 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 પછાત થતા જઈએ છીએ. આપણે આમ 21મી, 22મી, 25મી સદીમાં જવાની જગ્યાએ 17મી, 16મી, 15મી, 5મી, 3જી, બીજી સદીમાં પહોંચતા જઈએ છીએ. આવું કેમ થાય છે? આપણે અવળી ગતિ કરી છે. એને અધોગતિ કહેવાય. આપણે અધોગતિ બાજુ જઈએ છીએ કારણ કે આપણે આપણા મહાપુરુષોને સમજ્યા નથી. વાતો રામની કરીએ છીએ, વાતો કૃષ્ણની કરીએ છીએ. એમના જીવનને, એમના કાર્યોને ક્યારેય આપણે આચરણમાં મૂકી બતાવ્યા છે? જીવી શકીએ એમના જીવન પ્રમાણે? માત્ર મંદિરોમાં જઈ અને ઘંટ ખખડાઈને આવતા રહેવું ને, એ ધાર્મિકતા નથી. ધાર્મિકતા તો એ છે કે નીતિ, સદાચાર, પ્રામાણિકતા આ બધું આપણા જીવનમાં આવે. ગાંધી આ બાબતમાં આપણાથી અલગ પડે છે. એને જે ભૂલો કરી છે બીજી વાર નથી કરી અને ક્યારે પુનરાવર્તિત નહીં થયો એ ભૂલ. એ તરત જ જાગે કે મારી ભૂલ થાય છે. એ ખરા અર્થમાં ભારતીય છે, ઋષિઓનો સંતાન છે ખરા અર્થ. એટલે કહું છું મિત્રો, આ પરાજિત પૈગંબરને આપણે જાણીશું. આપણા સિરીઝમાં બીજા ભાગ પછી ત્રીજો ભાગ આવતા થોડી વાર લાગી છે, પણ મારી એવી ઈચ્છા છે કે ગાંધીના એક એક પાસાને આપણે પ્રગટ કરીએ દરેક બાબતમાં. ગાંધી એક વકીલ તરીકે હોય તો એને તપાસીશું. અરે ગાંધી ફૂટબોલ, ક્રિકેટ, સંગીતના શોખીન હતા, એના વિશે વાત કરીશું. ગાંધીની આઝાદીની લડાઈની નાના નાની ઘટનાઓ વિશે વાત કરીશું. અરે ગાંધી કેવા રમૂજના બેતાજ બાદશાહ હતા, એની પણ વાત કરીશું. નાની 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 ઘટનાઓને લઈ અને એમના વિશે વાત કરીશું. પણ એક આશા, અપેક્ષા, એક નાનકડી ખ્વાહિશ એ રહેવાની કે આ વાત પછી કોઈ ગાંધીના પુસ્તકને હાથ લગાવે, બીજી વાત સાંભળ્યા પછી કોઈ ગાંધીનું પુસ્તક ઉઘાડે, ત્રીજી વાત કર્યા પછી, સાંભળ્યા પછી કોઈ ગાંધીનું પુસ્તક વાંચે, તો મારી આ આપની સામે રજૂ કરેલી વાત સાર્થક ગણાય. મિત્રો, આશા રાખું છું કે કંઈક સારું થશે. આપણે કંઈક સારું કરવું છે, સારાની શોધમાં નીકળ્યા છીએ. મને વિશ્વાસ છે કે સારું મળશે. આપણે આપણી જાતને અને સમાજને એકબીજાને બદલી શકીશું. મિત્રો, આભાર, ખૂબ ખૂબ આભાર.